સામાન્ય રીતે ઉનાળામાં પાણીનો કકડાટ જોવા મળતો હોય છે। આ વર્ષે અરવલ્લીના લોકો અને ખેડૂતોને પાણીની કોઈ ચિંતા નથી, કેમ કે જિલ્લાના જીવાદોરી સમાન 3 જળાશયોમાં પાણીનો પુરવઠો સરેરાશ 50% કરતાં વધુ હોવાને પગલે જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। हाल उनाळानी शरूआत थતાં ખેડૂતોને સિંચાઈના પાણી માટે ખૂબ તકલીફ પડી રહેલી છે। તો વાત્રક, મેશ્વો અને માજુમ ડેમમાં 50% કરતાં વધારે પાણીનો જથ્થો છે। તો આ પાણીનો જથ્થો નદી યા નહેર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે છોડવામાં આવે। બીજું, ઉનાળાની સિઝનમાં પશુ, પક્ષી, ઢોર, જનાવર માટે પણ પીવાના પાણી માટે વલખા મારવા પડતા હોય છે, જેથી સરકાર આવા અબોલા પશુ પક્ષીઓને ધ્યાનમાં રાખી અને ડેમોમાંથી જો પાણી છોડશે તો ખેડૂતો જે ઘાસચારા માટે મોંઘા ભાવ ખર્ચીને લાવતા હોય છે એમના ઘાસચારો ઉત્પાદન કરવામાં પણ ફાયદો થશે। અરવલ્લી જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા વાત્રક, માજુમ અને મેશ્વો જળાશય યોજનામાં હાલની પરિસ્થિતિમાં માજુમ જળાશય યોજનામાં 63%, મેશ્વો જળાશયમાં 50%, વાત્રક જળાશયમાં 60% જેટલું પાણી ઉપલબ્ધ છે। ત્રણેય ડેમમાંથી પીવાના પાણી સારું જથ્થો પાણી પુરવઠા તેમજ નગરપાલિકા દ્વારા ઉપાડવામાં આવે છે અને હાલની પરિસ્થિતિ પ્રમાણે હયાત જથ્થા મુજબ તેઓને ઉનાળા દરમિયાન પાણીની કોઈપણ સમસ્યા ઉત્પન્ન થશે નહીં। વધુમાં ત્રણેય ડેમોમાં ઉનાળાની ઋતુમાં ઇરિગેશન અર્થે પાણી ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવશે।